જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં સ્ટિંગ ઓપરેશન મુદ્દે બદનક્ષીની નોટિસ આપવામાં આવી છે। આપના વિસાવદરના મહામંત્રી હરદેવ વિકમાને 2 લાખ રૂપિયા આપવાનો આરોપ હતો, ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના વકીલે હાલ ગોપાલ ઇટાલિયાને આ અંગે નોટિસ ફટકારી છે અને પુરાવા વગર મીડિયામાં ખોટી બદનામી કરી ઇટાલિયાને 10 કરોડ સપ્તાહમાં ચૂકવવા માટેની નોટિસ અપાઈ। ગોપાલ ઇટાલિયાએ પૂર્વ ધારાસભ્ય પર હોટેલમાં 2 લાખ રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। હું પોતે એક વકીલ છું। મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો। એ અમારું કામ છે નોટિસ આપવી, એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે। મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી નોટિસ તો હાથમાં આવવા દો, હજુ નોટિસ જ મળી નથી। કઈ નહીં ભાઈ, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે। હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે, ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે, ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો, નોટિસો, ફોટિસો આ બધું ચાલુ થશે। પણ ગોપાલ ઇટાલિયા પહેલાય ડરતો નહોતો, તો હવે તો જનતાએ મને જવાબદારી સોંપી છે, હવે તો કોઈ પ્રશ્ન જ નથી।